જૂનાગઢના સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના હોદ્દેદારો સભ્યોએ વિકલાંગ બાળકો સાથે દિવસ ગુજર્યો હતો। આદિકાળથી માનવી પોતાના હક હિત અધિકાર માટે લડાઈ અને સંઘર્ષ કરતો આવ્યો છે। દેશ આઝાદ થયા બાદ લાગુ કરવામાં આવેલ ધારાધોરણો અને જોગવાઈઓથી અજાણ ઉપરાંત સરકારો દ્વારા છાસવારે કરવામાં આવતા સુધારા વધારાઓથી અજાણ લોકોને માહિતી પૂરી પાડી માર્ગદર્શન આપી માનવ જીવનના મૂલ્યો ટકાવી રાખવા ઝઝૂમતી જૂનાગઢ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા માનસિક રીતે વિકલાંગ અને દિવ્યાંગ બાળકો સાથે એક દિવસીય વિતાવ્યું। તેઓના દુઃખ દર્દ અને માનસિક પરિસ્થિતિ જાણવા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના હોદ્દેદારો પદાધિકારીઓ સભ્યો સહિતના સમગ્ર ટીમ દ્વારા જાજરડા ગામ પાસે આવેલ માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાત લીધી હતી। દિવસ દરમિયાન માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકો સાથે હળી મળી ગયા હતા। તે સમયનું ભાન ભૂલી ગયા છે। અતિશય વ્યવસ્થા ભરી જીવનશૈલી વચ્ચે એકબીજામાં ઓતપોત થઈ ગયા છે। જૂનાગઢ જિલ્લા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના હોદ્દેદારો પદાધિકારીઓ અને સભ્યોએ માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકોને હેતભેર ભોજન પીરસી પ્રેમથી જમાડ્યા હતા। જૂનાગઢ જિલ્લા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સેક્રેટરી કૃષ્ણાબેન ચોકસી, જિલ્લા ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ જાની, સુરેશભાઈ સહિતના તમામ સભ્યોને હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ 9/2/25 રોજ ઝાંઝેડા ગામ મુકામે દિવ્યાંગ બાળકોની સંસ્થા કરુણાસાગર ચિદાનંદજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મુકામે જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને અમે સેવાકીય પ્રવૃત્તિ રૂપે આજે જમાડવાનો કાર્યક્રમ રાખેલ હતો, જેમાં મારી સાથે કૃષ્ણાભાઈ ધોળકિયા ચોકસી તથા અન્ય ટીમના લોકો ઉપસ્થિત રહેલા હતા। અને અમે લોકોએ જે લાભાર્થી દિવ્યાંગ બાળકો ભાઈઓ બહેનો છે એને સરસ રીતે જમાડ્યા અને એક સેવાકીય પ્રવૃત્તિને ઉદાહરણ આપ્યું છે।